હેલો સ્ટુડન્ટ્સ, પ્રકરણ 13 માં આજે આગળ જતા પહેલા ગઈકાલ સુધીની ચર્ચામાં આપણે સરેરાશ પરમાણુનું સરેરાશ દળ કેવી રીતે શોધાય એ એક ટેકનિક ભણેલા. એના આધારિત એક સૂત્ર અને એના આધારિત એક દાખલો હોમવર્કમાં પણ મેં તમને આપેલો. આજે શરૂઆત કરતા પહેલા ફરી એક વખત યાદ કરી લઈએ, જ્યારે ન્યુક્લિયસ ચેપ્ટર ભણતા હોઈએ, ન્યુક્લિયર ફિઝિક્સ ભણતા હોઈએ, ત્યારે પરમાણુની અંદર જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ આપણે વધારે કયા એકમમાં લખીએ છીએ? એએમયુ. એએમયુ એટલે એટોમિક માસ યુનિટ. 1 એએમયુ એટલે એક પ્રોટોનના દળ જેટલું જ છે. એટલે કિલોગ્રામમાં આ બધા દળને બતાવવું એ સગવડભર્યું ન હોવાથી આપણે વારંવાર આ શબ્દનો ઉપયોગ કરીશું આ પ્રકરણ દરમિયાન. એએમયુ, જેને શોર્ટમાં શું લખાય છે? યુ. ગઈકાલે જે બે દાખલા ગણ્યા એક હોમવર્કમાં ગણ્યો, એવો જ એક દાખલો આજે આપણે સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરવાની છે. એની મેં રકમ બોર્ડ પર લખી નથી, પરંતુ રકમમાં શું આપેલું છે હું તમને સમજાવીશ અને ત્યારબાદ આપણે દાખલાનું સોલ્યુશન જોઈશું. શરૂઆત કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 23. વધારાના સ્વાધ્યાયનો આ દાખલો પહેલો છે, પણ મેથોડોલોજી જે ગઈકાલે ભણ્યા એની એ જ છે. આપણે ગઈકાલે ભણેલા સમસ્થાનિક અને સમસ્થાનિકો પરથી આપણે આપેલા પરમાણુનું સરેરાશ દળ કેવી રીતે નક્કી થઈ શકે એ રીત ભણેલા. ઓકે, તો આજે પણ એ આધારિત આ દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો કોન્સેપ્ટ તમને ક્લિયર છે. રકમમાં તમને મેગ્નેશિયમ એટમ માટે આપ્યું છે. તો મેગ્નેશિયમના વિદ્યાર્થી મિત્રો 3 સમસ્થાનિક આપેલા છે. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, એટલે તમે જોઈ શકો છો કે દરેકમાં પરમાણુ ક્રમાંક 12 લખેલો છે. આ ત્રણનો રકમમાં ઉલ્લેખ કરેલો છે. મેગ્નેશિયમ 24, પરમાણુ દળાંક 25 અને 26. આ 3 સમસ્થાનિકો માટે તમને ત્રણેયના દળ આપી દીધા છે. m1 એ 24 માટે છે, m2 એ આ 25 માટે છે, m3 આ 26 માટે છે. હવે તમને જે પ્રમાણ છે, ટકાવાર પ્રમાણ છે, એ એકનું આપ્યું છે, બાકીના બેનું આપણે શોધવાનું કીધું છે. તો તમને mg12 25 અને mg12 26 ના ટકાવાર પ્રમાણ શોધવાના કીધા છે. ઓકે, એ માટે એમણે mg12 નું પ્રમાણ આપ્યું છે, જેને મેં z ધાર્યું, અને આ બે નથી આપ્યા એને અનુક્રમે x અને y ધાર્યા. ઓકે, જે પણ ધારવું એ ધારી શકાય. તો આપણને ખબર છે 78.99 આ જે રકમ આપી છે એનો આ ઉલ્લેખ કર્યો. એટલે અહીં સુધીનો ડેટા તમને રકમમાં આપેલો છે. બીજી એક વધારાની માહિતી આપેલી છે, મેગ્નેશિયમનું સરેરાશ દળ. ઓકે, આ વિગત આપી છે. હવે આપણને લોજિક ખબર છે કે ટોટલ આ મેગ્નેશિયમનું પ્રમાણ કેટલું હોય? 100%. આ ત્રણેયનો સરવાળો 100% થવો જોઈએ. તો આપણને લોજિક ખબર છે. તો x + y + z બરાબર 100% હોવાથી y ને સૂત્રનો કરતા બનાવીએ તો 100 - z - x% થાય. પરંતુ આપણને z ની કિંમત આપેલી છે 78.99%. તો આ 100 માંથી આ વેલ્યુ બાદ થશે તો 21.01 - x% મળશે. તો આ કોઈક સમીકરણ 1 આપીએ, એનો આપણે આગળ જતા ઉપયોગ કરીશું. તો આપણે જે કુલ પ્રમાણ 100% છે એના પરથી y નો સંબંધ x ના સંદર્ભમાં લાવ્યા. આપણને સૂત્ર ખબર છે, મેગ્નેશિયમનું સરેરાશ દળ ઇઝ ઇક્વલ ટુ, યાદ કરીએ ગઈકાલ 3 માટે હોય તો m1 n1 + m2 n2 + m3 n3 upon n1 + n2 + n3. પણ અહીંયા n1 n2 n3 ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે z x અને y ધાર્યા છે. તો આપણે શું લખી શકાય? m1z + m2x + m3y upon x + y + z. છેદ તો આપણો કેટલો આવશે? 100. છેદ કેટલો આવશે? 100. હવે આ વેલ્યુ મૂકવામાં બહુ ધ્યાન રાખવાનું છે. ગઈકાલે ચર્ચા કરી એ મુજબ ન્યુક્લિયસ ની જ્યારે ચર્ચા કરતા આવીએ ત્યારે પોઈન્ટ પછીની બધી જ ડિજિટ લખવી ફરજિયાત છે, તો જ જવાબ તમને એક્યુરેટ મળશે. ચલો, આની વેલ્યુ આપણને આપી છે 24.312 યુ. ઓકે, m1 છે 23.98504 યુ અને z ની કિંમત આટલા ટકા પ્લસ યથાવત m2 ની કિંમત આ અને x ની કિંમત x પ્લસ યથાવત છે m3 ની કિંમત અને y ની કિંમત જે x ના સંદર્ભમાં લાવ્યા તે મૂકી 21.01 - x. ફરી એક વખત કહી દઉં, જ્યારે આ ઉપરના પદની તમે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકતા હોય ત્યારે જે ગિવન ડેટા છે એને એકદમ સેપરેટલી તમે લખ્યો હશે તો તમને ભૂલ પડવાના ચાન્સીસ નથી. તો આગળની ગણતરી પણ તમારી સાચી નીવડશે. જો તમે અહીંયા ભૂલ કરી તો આગળની બધી જ મહેનત પાણીમાં જશે. એટલે પ્રોપર કોના અનુરૂપ કયું દળ છે અને કયું પ્રમાણ છે એ મૂકવામાં થોડી એક્યુરેસી રાખવી પડશે. હવે વિદ્યાર્થી મિત્રો આ બેનો ગુણાકાર થશે
તો 24 31.2 ઇઝ ઇક્વલ ટુ અહીં આ ઉપરના જે કૌંસ હતા એને છોડી દઈશું તો આપણને એક આવું મોટું પદ મળશે. વિદ્યાર્થી મિત્રો આપણને x વાળા બે પદ મળે છે. x વાળા કેટલા પદ મળે છે? 2. આ વધારે છે આ ઓછું છે એટલે જવાબ આ માઈનસ આવશે. આ બેની બાદબાકી કરીશું તો આટલો જવાબ આવશે અને આ પદ એમનું એમ અને આ બેનો સરવાળો આટલો થશે જે ડાબી બાજુ ગયો તો ઋણ આવશે. ઓકે, પોઈન્ટ પછીની બધી જ ડિજિટ લેવાની છે. ફરી હું વારંવાર કહી રાખું છું. તો આમાંથી x ને જો સૂત્રનો કરતા બનાવીશું તો આનો જવાબ પણ નેગેટિવ આવશે અને આ ઓલરેડી નેગેટિવ છે તો ફાઇનલ જે x નો જવાબ મળશે આ બેના ભાગાકારથી એ આપણને કેટલો મળશે? 9.30%. બરાબર. એ કોનું પ્રમાણ હતું તો જોઈએ આપણે. x કોનું પ્રમાણ હતું? મેગ્નેશિયમ 12 25 નું. તો મેગ્નેશિયમ 12 25 નું પ્રમાણ કેટલું છે? 9.3%. એવી જ રીતે મેગ્નેશિયમનો ત્રીજો જે સમસ્થાનિક હતો કે જેનું પ્રમાણ આપણે y ધારેલું તો y સમીકરણ 1 મુજબ કેવું હતું? સમીકરણ 1 પરથી 21.01 માઈનસ x% હતું. હવે 21.01 માઈનસ x માં આપણે આ કિંમત મૂકી 11.71. x ની કિંમત મૂકી 9.30 એટલે 11.71%. હવે ત્રણેયનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો થવો જોઈએ? 100%. તો તમે ત્રીજું પ્રમાણ તમને આપેલું છે અને બાકીના બે પ્રમાણ આપણે શોધી નાખ્યા કે મેગ્નેશિયમ 12 25 નું પ્રમાણ 9.30% અને મેગ્નેશિયમ 12 26 નું પ્રમાણ 11.71% છે અને ત્રીજાનું પરિમાણ આપણને ઓલરેડી આપેલું છે. તો આવી રીતે આપણે મેગ્નેશિયમ પરમાણુ માટે સરેરાશ દળ આ રીતે શોધી શકીએ. આજે નવા ટોપિક તરફ જઈએ. નવા ટોપિકનું ટાઇટલ છે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયરની ત્રિજ્યા. ન્યુક્લિયસની ત્રિજ્યા, જેને ન્યુક્લિયર ત્રિજ્યા કેપિટલ R તરીકે પણ ઓળખવામાં આવે છે. R એ રેડિયસનો લખેલો છે. હવે જ્યારે ન્યુક્લિયરની ત્રિજ્યાની વાત કરીએ તો યાદ કરીએ પરમાણુ. પરમાણુ ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ થોમ્સનના મોડેલ પછી ગાઈગર અને માર્શલનો રધરફર્ડનો એક્સપેરિમેન્ટ જોયો તો આલ્ફા કણના પ્રકીર્ણન માટેનો. એ દાખલામાં એ થિયોરી જે વર્ણવી એ રધરફર્ડે એવું કીધેલું કે આલ્ફા કણ જે સોનાના ન્યુક્લિયસ સાથે અથડાય છે એ પહેલાં 180 ડિગ્રીએ જ્યારે પાછો આવે છે આલ્ફા કણ 180 ડિગ્રીએ ત્યારે આપણને એ જે ડિસ્ટન્સ હતું, ન્યૂનતમ અંતર હતું એ આપણને ફર્મીના ક્રમનું મળતું હતું અથવા -14 મીટરના ક્રમનું મળતું હતું. તો એ રધરફર્ડે આ જ પ્રયોગોને આલ્ફા કણની જગ્યાએ ઝડપી ઇલેક્ટ્રોન વાપર્યા. ઝડપી ઇલેક્ટ્રોન વાપરીને અલગ અલગ તત્વ પર એણે મારો ચલાવ્યો. અલગ અલગ તત્વ પર મારો ચલાવીને એણે રિઝલ્ટને નોટ ડાઉન કર્યા અને એ રિઝલ્ટ પરથી એણે એક આનુભવિક સૂત્ર રજૂ કર્યું જે ન્યુક્લિયર ત્રિજ્યાના સૂત્ર તરીકે અત્યારે ઓળખવામાં આવે છે. તો આ બધી જ શ્રેય કોને જાય છે? રધરફર્ડને. તો શરૂઆત કરીએ ન્યુક્લિયર ત્રિજ્યા, ન્યુક્લિયર રેડિયસ કેપિટલ R. રધરફર્ડ નામના વૈજ્ઞાનિકે આલ્ફા કણને બદલે ઝડપી ઇલેક્ટ્રોન વાપરેલો. ઝડપી ઇલેક્ટ્રોનનો અર્થ વધારે સ્પીડમાં દાખલ થતો ઇલેક્ટ્રોન. ફોર એક્ઝામ્પલ આપણને યાદ છે કે આલ્ફા પાર્ટિકલ જ્યારે રધરફર્ડના એક્સપેરિમેન્ટમાં કેટલા કાઇનેટિક એનર્જીથી દોડતો હતો? 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એવા શબ્દોમાં તમે સમજી શકો ઝડપી ઇલેક્ટ્રોન એટલે એની જોડે વેગ કેવો હશે? ખૂબ વધારે. એટલે આલ્ફા કણને બદલે એને ઝડપી ઇલેક્ટ્રોનને વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો પ્રક્ષિપ્ત કણ. જેનો આપણે મારો ચલાવીએ છીએ ને એ એટલે પ્રક્ષિપ્ત કણ. તો પ્રક્ષિપ્ત કણ તરીકે અત્યારે એણે શું વાપર્યું? ઝડપી ઇલેક્ટ્રોનને લીધો અને જુદા જુદા તત્વોના લક્ષ પર, લક્ષ એટલે ટાર્ગેટ પર, જે રધરફર્ડનો ઓરિજિનલ એક્સપેરિમેન્ટમાં કયો ટાર્ગેટ હતો? સોનાનું ન્યુક્લિયસ. એવી રીતે એને જુદા જુદા તત્વોના લક્ષ પર મારો ચલાવ્યો અને પ્રકીર્ણનના પ્રયોગ કરીને જુદા જુદા જે તત્વોના ન્યુક્લિયસ છે એના પરિમાણ ચોકસાઈપૂર્વક માપવા માટે આ એક આનુભવિક સૂત્ર રજૂ કર્યું. કેપિટલ R ઇક્વલ ટુ R0 a⁻1/3. આ ઘનમૂળ છે, જોજો ધ્યાનથી. જ્યાં R0 એ અચળાંક છે અને અચળાંકની વેલ્યુ એણે આ પ્રયોગો પરથી આટલી મેળવી 1.2 × 10⁻15 મીટર. હવે આપણને ખબર છે કે 10⁻15 મીટરને ફેમ્ટોમીટર કહેવાય અથવા ફર્મી કહેવાય. તો આ 1.2 એઝ ઇટ ઇઝ અને એનું સ્ટાન્ડર્ડ આપણે રિલેશન લખ્યું FM. FM એટલે ફર્મી અથવા ફેમ્ટોમીટર. 1 FM બરાબર 10⁻15 મીટર. આ તમારે યાદ હોવું જોઈએ. અને જ્યાં A છે એ પરમાણુ દળાંક,
જે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા બતાવે એને ન્યુક્લિયોન પણ કહી શકાય. તો આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે ન્યુક્લિયર ત્રિજ્યા માટે. કેપિટલ R બરાબર R0 a⁻1/3. ઓકે, આનો ઉપયોગ કરીને આપણે કદ અને ઘનતા વિશે પણ જાણકારી મળશે. આ સૂત્ર આધારિત સ્વાધ્યાયનો એક દાખલો આપણે અત્યારે જોવાનો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 11. બરાબર, એમાં શું રકમમાં આપેલું છે આપણે જોઈ લઈએ. બે તમને તત્વો આપેલા છે, એક છે સોનો અને બીજું છે ચાંદી. સોના અને ચાંદીના પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક બંનેનો ઉલ્લેખ તમને રકમમાં કરેલો છે. તો એ બંનેના ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો, તો R ગોલ્ડ અપોન R સિલ્વર કેટલું થાય એ આપણને કીધું છે. તો આપણને ખબર છે કે આ સૂત્ર પરથી R બરાબર R0 a⁻1/3 પરથી એવું કહી શકીએ કે જો મારે R નો ગુણોત્તર જોઈએ તો મારે જે તે તત્વનો શું જોઈએ, પરમાણુ દળાંક. તો આપણને બે તત્વ માટે પરમાણુ દળાંકનો ઉલ્લેખ કરેલો છે. ફોર એક્ઝામ્પલ એમણે આપેલું છે કે સોના માટે A1 કેટલો છે, 197, અને ચાંદી માટે A2 આપણને 107 આપેલો છે. ન્યુક્લિયર ત્રિજ્યાનું સૂત્ર R બરાબર R0 a⁻1/3 પરથી આપણે શું લખી શકીએ, R સોનું અપોન R સિલ્વર ઇઝ ઇક્વલ ટુ A1 અપોન A2 ની 1/3. કારણ કે R0 અચળાંક છે એ કેન્સલ થઈ જશે. R0 શું થઈ જશે, કેન્સલ. તો A1 અને A2 ની અનુક્રમે કિંમત મૂકીશું 197 અને 107. તો આપણને એ ભાગાકાર આટલો મળે છે વિદ્યાર્થી મિત્રો, 1.8411. હવે એનું ઘનમૂળ બે રીતે શોધાય. ડાયરેક્ટ રીત મેં બતાવેલી છે પહેલાના લેક્ચરમાં, ફરી એક વખત યાદ કરાવી દો. અને બીજી રીત છે લોગ કરતાં આ તમને ઇઝી પડશે. તો એનો જવાબ તમને 1.23 એપ્રોક્સિમેટ જવાબ મળશે. એ રીત ફરી એક વખત જોઈ લઈએ કે હાઉ ટુ કેલ્ક્યુલેટ ક્યુબ રૂટ. ઘનમૂળ શોધવાની આ રીત છે. તો જે તમારું આ મૂલ્ય છે એ મૂલ્ય તમે મૂકશો, એનું વર્ગમૂળ 2 વાર, પછી ગુણાકાર, એનું વર્ગમૂળ 2 વાર, ગુણાકાર, એનું વર્ગમૂળ 4 વાર, ગુણાકાર, અને ફાઇનલ જે આવે એનું વર્ગમૂળ 8 વાર. છેલ્લે ઇક્વલ ટુ ની સાઇન દબાવશો તો તમને આના જેવો એપ્રોક્સિમેટ જવાબ મળશે 1.226, જે માંગેલો જવાબ છે. તો ઘનમૂળની આ ઇઝી રીત છે, કેલ્ક્યુલેટર પર તમે કરી શકો. 2248. બરાબર, આ શોર્ટકટ છે. તો વિદ્યાર્થી મિત્રો બીજી એક વાત યાદ રાખજો કે આજથી હોમવર્ક તમારે જે વોટ્સએપ ગ્રુપમાં નંબર આસિફ સરે મોકલ્યો છે એમાં તમારે સબમિટ કરાવવાનું રહેશે. થેન્ક યુ.